વડોદરા શહેરમાં મેયરના વોર્ડ નંબર 13 માં આવેલ રાજમહેલ નવલખી રોડ પર ફૂટપાથ બેસી જતા આવતા જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં હજુ તો જમાવટ ભર્યો વરસાદ શરૂ પણ નથી થયો, ત્યાં જ વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન અને વિકાસના કામોની પોલ ખુલી ગઈ છે। શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ વોર્ડ નંબર 13 માં આવેલા રાજમહેલ નવલખી રોડ પર ફૂટપાથનો મોટો ભાગ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે। આ બિસ્માર સ્થિતિના કારણે અહીંથી પસાર થતા હજારો સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ સ્થળ પર પહોંચી પાલિકાના તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। સૌપ્રથમ તો આ વડોદરા શહેરનો રાજમહેલ રોડ મુખ્ય રોડ છે। આ રોડ પર એસટી બસોથી માંડી મોટી બસો પણ આવતી જતી હોય છે। સાથે મુખ્ય રોડ છે ને મુખ્ય પેવર બ્લોકનો ચાલવાનો રોડ છે, લોકોને જનતાને ચાલવા માટે। હવે જોવા જઈએ તો આ પેવર બ્લોક ક્યારે નાખ્યા ભગવાન જાણે, પરંતુ પેવર બ્લોક જ્યારે નાખ્યા છે ત્યારે કામગીરી વ્યવસ્થિત નથી કરી અને હજુ વરસાદ પડ્યો નથી। થોડાક જ વરસાદની અંદર પેવર બ્લોક બેસી ગયા છે, અંદર ભૂવા જેવા ખાડા પડી ગયા છે। જો સુરત જેવો વરસાદ ભૂલે ચૂકે પડી જાય તો એવું લાગે છે કે વડોદરા શહેરના બધા જ પેવર બ્લોક ખાડામાં જતા રહેશે। ક્યાંક ને ક્યાંક આ વડોદરા શહેરના મેયરનો વોર્ડ છે એવું તો સાબિત થાય છે કે મેયરનો વોર્ડ છે, પરંતુ જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરે છે હલકી કક્ષાની કામગીરી કરે છે। સાથે આ 2 દિવસથી જ એક દિવસમાં ભૂવો પડ્યો છે તો અહીંયા કોઈ અધિકારીગણ કે કોઈ રાજકીય કોઈ અહીંયા આવ્યું નથી। રાત્રે જો કોઈ ચાલતા જતું હોય તો આ ખાડામાં પડીને વાગી પણ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે। તો જે રીતના ટકાવારી સિસ્ટમ ચાલી છે, ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટરો એલફેલ કામ કરી રહ્યા છે। તો વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેરના તમામ પેવર બ્લોક જ્યાં પણ લગાવાય એવા કોન્ટ્રાક્ટરને બોલાવીને શાબ્દિક યા દંડ કરે તેવી અમારી માંગ છે।